મોરબીના સ્મશાનમાં અમે આવી ગયા છીએ, જ્યાં અનુકૂળ સ્મશાન, જ્યાં મહિલા સેવા આપે છે. સ્મશાનથી માંડીને સિવિલ સુધી ગમે એવા દર્દી હોય, ગમે એવા સિવિલ હોય, ગમે એવી પરિસ્થિતિ હોય, તે બેન અત્યારે લડી રહી. તેવા હસીનાબેન સાથે સીધી વાત કરી. હસીનાબેન લાડકા, મોરબી સિવિલ. તે માનવ સેવા છે, ઈશ્વર અલ્લાહનું નામ છે, બરાબર છે. અને એક આ ભારત દેશ માટે ભારતીય નાગરિક જ છે ને. ઇન્સાનિયત ને માનવતા, આપણામાં જે માનવતામાં આવતું હોય એ આપણે માનવ સેવા દેવી જરૂરી છે. કોઈ બી હોય તે, અથવા અનનોલ હોય કે કોઈ માતા બાળકને મૂકીને વહી ગઈ હોય, તે બાળકને નાખી દીધું હોય, એવા કોઈ બાળક હોય તો કોઈ માતાએ બાળકને નાખી દીધું હોય, એવા બાળકોની અહીંયા પણ જોવો સ્મશાન. કોઈ આર્થિક પરિસ્થિતિ હોય તે જેની પાસે કાંઈ વિધિનો પૈસો નથી, કેમ તે બધી જગ્યાએ અત્યારે નામજોગ હોય ને તો કરવું પડે છે. એટલે નામજોગ એટલે એ આર્થિક પરિસ્થિતિ હોય, એની પાસે શું હોય તો આપણે થોડીક રિક્વેસ્ટ કરીએ તો એનું કામ સરળતાથી થઈ જાય. હસીનાબેન, શું કહેશો કે મહિલાને ગાડી હલાવીને સ્મશાન યાત્રામાં જવું એ બહુ અઘરું પરિસ્થિતિ છે, શું કહેશો? હવે ગાડી હલાવવામાં તો જો મેં એક ઉપર તો હલાવું છું, બરાબર, ચોમાસાના પણ હલાવી લીધી છે, પણ એમાં બે લાસુ હોય ને ભાઈ, બે બોડી હોય ને, ત્યારે મારે ઓલી મોટી ગાડી જે સામા કાંઠેથી સંસ્થાની મારે હેલ્પ લેવી પડે છે, બરાબર. અને નાની ગાડી રહીને એમાં તો પણ કોઈ પોલીસવાળાને કહું એ પણ મદદ કરે. મારી બીજી આંખમાં મોતીઓ છે, હવે બીજી આંખમાં મોતીઓ ઉતરાવી લો પછી મારે કંઈક ફૂલ ગાડી હલાવી શકું. ત્યાં સુધી તો આ 3 વર્ષથી આમને આમ આ પોલીસ ખાતું રહ્યું. એ લોકો રાજકોટ કોઈ ડિકમ્પોઝ બોડી હોય, કોઈ એવું હોય મર્ડર આ તે, તો પછી રાજકોટ પીએમ કરાવવા જાય તો એ લોકો પેટ્રોલ ન ખાવીને એ લોકો ડ્રાઈવરનો પણ કરે પોલીસ ખાતું. જ્યારે લોકો ન હોય ત્યારે તમે ખુદ લડી લ્યો છો ને ગાડી હલાવી લ્યો છો, એવી પરિસ્થિતિમાં એવી પરિસ્થિતિમાં તો એવું છે તે જોવો, જ્યારે માથે પડે ને ત્યારે બધું જાતે જ કરવું પડે. અનુભવ શીખડાવે છે બધું, બરાબર છે. અને ઓલું અનુભવથી ને આપણે શીખીને એવું ક્યાંય પણ શીખવા નથી મળતું. આ તો મને 15 વર્ષથી આ બધો અનુભવ થઈ ગયો. ત્યાં કેવા લોકો આવે છે ને કેવા અનુભવ થાય છે. એટલે આ જે કાંઈ અમે આગળ આવીએ છીએ ને આ અનુભવથી આવી છીએ. શું કહેશો, ઘરમાં પરિવારમાં કોણ કોણ છે અને કેવી